નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છ સૌરાષ્ટ્ર સાથે જોડતા પ્લાસવા ટીકર માર્ગની પ્રી કન્સ્ટ્રક્શન કામગીરી માટે સરકારે 20 કરોડ મંજૂર કર્યા। લશ્કર તેમજ પર્યટનની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો આ માર્ગ છે। જુઓ સમગ્ર વિગત। સરહદી ખડીને તાલુકા મથકથી જોડતા એકલ બાંભડકા માર્ગ કામ ચાલુ છે, ત્યારે વાગડ માટે મહત્વનો એવો માર્ગ આડેનો અવરોધ દૂર થયો હોવાનો અહેવાલ સાંપડી રહ્યો છે। યુદ્ધ વખતે જામનગર અને ધ્રાંગધ્રાથી લશ્કરની પ્લાટૂન જે રસ્તેથી સરહદે સમયસર પહોંચી હતી, ભૂતકાળમાં જ્યાંથી સરકારી બસો સહિત અન્ય વાહન વ્યવહાર ચાલુ હતો અને કચ્છ અને વાગડને સૌરાષ્ટ્ર સાથે જોડતો શોર્ટકટ પ્લાસવા ટીકર માર્ગ કચ્છના ગુડખર અભયારણ્ય એવા નાના રણમાંથી પસાર થતો હોવાથી આ મહત્વાકાંક્ષી રસ્તાની મંજૂરીની ફાઇલ અટવાયેલી પડી હતી। તેનું નિરાકરણ થયું હોય તેમ 42.5 કિલોમીટરના આ વાગડના વિકાસના ધોરી નસ સાબિત થનારા માર્ગ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રી કન્સ્ટ્રક્શન કામગીરી માટે 20 કરોડ જેવી માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે। સુરજબારી પુલ ઉપર જ્યારે ટ્રાફિક જામ થાય ત્યારે માનવ કલાકો અને ઈંધણ વેડફાય છે, ત્યારે આ માર્ગ તેનો વિકલ્પ બનશે। પ્લાસવાથી ટીકર રણ માર્ગે માત્ર 35 કિલોમીટર દૂર છે, જે ફરીને જતા 160 કિલોમીટર થાય છે। આનાથી સૌરાષ્ટ્ર તરફ જવાનો એક ટૂંકો રસ્તો વાગડવાસીઓને મળશે, જે યાત્રિકો, દવાખાને જતા દર્દીઓ અને સેના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે। તો માલનું પરિવહન પણ સસ્તું અને ઝડપી થાય તો નાના રણમાંથી નીકળતો આ રસ્તો બીજો રોડ ટુ હેવન બની શકે તેમ છે। સૌરાષ્ટ્રમાંથી કચ્છ દર્શન અને વાગડમાં રવેચી મોમાઈ માતાજીના દર્શનાર્થે એક મોટો વર્ગ નિયમિત આવતો રહેતો હોય છે। એ લોકો માટે પણ આ શોર્ટકટ ખૂબ લાભદાયી રહે તેમ છે। ઉલ્લેખનીય છે કે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ આ માર્ગ માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ માર્ગ માટે આ રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જે બદલ વાગડવાસીઓએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, સાંસદ વિનોદભાઈ ચાવડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો। સમગ્ર બાબતે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે છેવાડાના સરહદી વાગડના વિકાસ માટે ધોરી નસ સમાન પ્લાસવા ટીકર માર્ગને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી અપાતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। વાગડવાસીઓની લાંબા સમયની માંગણી સંતોષાઈ છે। કચ્છમાં પ્રવાસન વિકસ્યું છે। ભૂકંપ બાદ કચ્છનો વ્યાપક વિકાસ થયો છે, ત્યારે આ માર્ગ બનવાથી પ્રવાસનને વેગ મળશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 8 ફેબ્રુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।